હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવારે પડી ગઈ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 7 વાગી ગયા છે. 7 વાગી ગયા છે, મસ્ત મજાની સવારે પડી ગઈ છે. અને કાલે હતી 11સ. તો ચાલો અત્યારે આજે 11સ પછી મતલબ કે 12સ છે. તો ચાલો આજે નાસ્તો કરવાનો છે. તો નાસ્તામાં શું છે એ પણ તમને બતાવું, અને પછી આપણે નાસ્તો કરીને પછી આપણે નીકળીએ આપણા કામ માટે. તો ચાલો પહેલાં મસ્ત મજાનો નાસ્તો કરી લઈને પછી નીકળીએ. જો ફેમિલી, આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. આ છે ચા ને ભાખરી નાસ્તામાં. તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 7:22 થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ કામ કરવા માટે. હજી આ તડકો નથી આવ્યો, જોઈને આવું કંઈક વાતાવરણ છે. તો ફેમિલી, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીને 12:56 થઈ ગઈ છે. હવે આપણે બેસવાનું છે જમવા માટે. તો ચાલો જમવામાં શું બનાવ્યું છે એ પણ બતાવો, અને મસ્ત મજાનું જમી લઈએ. ચોળવાનું ચાલુ છે બાજરાનો રોટલો. બહુ સારું છે બેટા, આપણે કા એમ ભાવે બહુ કા આવું બધું. હા હાલો, હા ભાઈ વાહ, હા જો થઈ ગયું છે કમ્પ્લીટ. જો છાશ આવી ગઈ છે. હાલો જમી લઈ. જો અહીંયા જો, હા દૂધીનો હલવો. વાહ ભાઈ વાહ. હાલો તો ફેમિલી, મસ્ત મજાનું આપણે જમી લીધું છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને 1:12 થઈ ગઈ છે. મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ જમવામાં શું હતું એ પણ તમને બતાવ્યું છે. તો ચાલો થોડીક વાર આરામ કરી લઈએ અને પછી પાછા કામ પર લાગીએ. પણ આજે બપોર પછી રેપિડોમાં નથી જવાનું. આજે બપોર પછી એડિટિંગ કરવાનું છે. તો ભાઈ આપણો વિડીયો બાકી છે એડિટ કરવાનો, શક્તિધામ ટ્રાવેલ્સનો. તો એ એડિટ કરી નાખીએ. અને મૂકવાનો બાકી છે. તો જો મેળ આવે તો આજે જ મૂકી દઈએ, નહીં તો પછી કાલે. તો ચાલો જે પણ હશે તે તમને બતાવતા રહીશું. તો પહેલાં તો થોડીક વાર આરામ કરીએ ને પછી બીજું બધું કામ કરીએ. તો ફાઇનલી ફેમિલી, આપણે મસ્ત મજાના આરામ કરીને જાગી ગયા છીએ, મતલબ ઉઠી ગયા છીએ. 4:40 થઈ ગઈ છે. અને હવે આપણે બેસીએ છીએ એડિટિંગ કરવા માટે. તો ચાલો આપણે એડિટિંગ ચાલુ કરી દઈએ. ને ભાઈ એડિટિંગ હમણાં થઈ જાય, ચાલુ થાય ને એટલે હું તમને બતાવું કે આપણું એડિટિંગ ચાલુ થઈ ગયું છે. પણ ત્યાં સુધીમાં હું પહેલાં છે ને બધા ભાગ છે ને ભેગા કરી લઉં, અને પછી તમને બતાવું ભાઈ આપણે એડિટિંગ મર્જ કરવા ક્યારે મૂક્યું છે બધા ભાગને. તો પહેલાં હું બધા ભાગ ભેગા કરી લઉં, એમાં કલાક જેવો ટાઈમ લાગશે, પછી તમને બતાવું. ઓકે તો ફેમિલી, આપણે ફાઇનલી ભાઈ અત્યારે એડિટિંગમાં મૂક્યો છે. હજી તો ખાલી ભાગ મર્જ થયા છે. 6:33 થઈ છે. હજી ભાગ ખાલી મર્જ થયા છે. જો મર્જ થવાનું ચાલુ થયું છે. જો હજી એડિટિંગ બાકી છે. હજી તો આ કેપકટમાં મર્જ થાય છે. જો, અને હજી આમાં ભાઈ 48 મિનિટ જેવો ટાઈમ લાગશે થવામાં. પણ આપણે આજે એક બીજી બસનું શૂટિંગ કરવા જવાનું છે. એટલે એ પણ તમને બતાવીશ કે આપણે કઈ બસનું શૂટિંગ કરવા જઈએ છીએ. કઈ બસ છે ભાઈ, બ્રાન્ડ ન્યૂ બસ છે, નવી બસ છે. અને ભાઈ આજે જ ઓપનિંગ છે. તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો. ફેમિલી, વાગી ગયા છે 7. અને ભાઈ આપણે બેસવાનું છે જમવા, કારણ કે હમણાં થોડીક જ વારમાં આપણે બસનું મુહૂર્ત છે તો ત્યાં જવાનું છે. બસનું મુહૂર્ત છે 9 વાગ્યાનું, પણ આપણે 7:30 BRTS બસમાં જઈએ એટલે અડધી 1 કલાક જેવું જાતા થાય. પણ એ પહેલાં તમને મસ્ત મજાનો ઉપરનો નજારો બતાવી દો. જો કેવો અત્યારે વાતાવરણ છે ને, મસ્ત મજાનું વાતાવરણ બતાવી દો. જોઈ લો ભાઈ ભાઈ, જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. જો એક નંબર વાતાવરણ છે. જો હા હા હા, આવું બધું મસ્ત મજાનું વાતાવરણ છે. પવન પણ એટલો છે. જો સામે ગાયો બેઠી છે. તો ચાલો હવે આપણે બેસીએ છીએ જમવા માટે. જમીને પછી મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આપણે જવાનું છે જમવામાં. શું છે એ પણ તમને બતાવો.
તો ફેમિલી જમવામાં છે જો પાવભાજી, પાપડ, આવું છે જમવામાં. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને ભાઈ બેગ ને એવું બધું તૈયાર છે. જો કેમેરાની બેગ છે, પર્સ ને એવું બધું અહીંયા પડ્યું છે, આ બેગ છે, બધી વસ્તુ ટોટલી તૈયાર છે. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 7:15 થઈ ગયા છે. તો હવે આપણે નીકળીએ છીએ. ભાઈ ગાડીનો ટાઈમ 9 વાગ્યાનો છે, પણ આપણે અહીંયાથી વહેલું જવું પડે. તો ચાલો નીકળીએ છીએ. ત્યાં જઈને બતાવીએ કે ભાઈ ગાડી કેવી છે, શું છે, એ બધું બતાવીશું. તો ફેમિલી આપણે આવી ગયા છીએ હીરાબાગ. જોઈ લો આપણે ઊભા છીએ હીરાબાગ. આ બધી બસો આવે છે. જો આપણે જેનું જેનું ઉતારવાનું છે ને એનું. જો આ એક વિશ્વનાથ આવી ગઈ છે, જોઈ લો. અહીં એક આવી ગઈ છે, હમણાં એની નવી ગાડીઓ આવે છે અહીંયા. અને આપણે અત્યારે છીએ ઓફિસે. જો આ છે એની ઓફિસ, જોઈ લો. હીરાબાગ આપણે પહોંચી ગયા છીએ સર્કલે. જોઈ લો હીરાબાગ સર્કલ ઉપર જ ઓફિસ છે એની. તો મસ્ત મજાની ભાઈ નવી ગાડીઓ આપણી આવી ગઈ છે વિશ્વનાથ ટ્રાવેલ્સની. જોઈ લો ભાઈ, સુદામા લોક વિશ્વનાથ ટ્રાવેલ્સની બ્લેક કલરની મેગ્નેટ નામ છે ભાઈ. મતલબ વિશ્વનાથની ઓફિસ સામે છે હીરાબાગ. જોઈ લો આ છે વિશ્વનાથની બંને ગાડી આવી ગઈ છે. એસીવાળી BS6 ગાડી છે. તો ફેમિલી આપણે આવી ગયા છીએ, જોઈ લો વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસે. અને આ છે બંને ગાડી. જો એક અહીંયા પડી છે, એક આની પાછળ છે. જો એક અહીંયા રે, એક આ છે. તો ફેમિલી આવી રીતનું કંઈક ભાઈ ઓપનિંગ છે ભાઈ. જોઈ લો અહીંયા જો બધા ફોટા પાડે. જો જોઈ લો ફેમિલી. ભાઈ સુદામા હો ભાઈ વિશ્વનાથની. તો ફેમિલી આપણે હવે જવાનું છે એક્સપ્રેસ ઉપર, બોમ્બે દિલ્હી એક્સપ્રેસ ઉપર. જોઈ લો ભાઈ આપણે એન્ટ્રી કરી લીધી છે. હમણાં ટોલ પ્લાઝા આવશે, ટોલ કટ કરાવીને પછી આપણે કન્ટિન્યુ કરશું એક્સપ્રેસને. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલે, હોટલ માયા. અને ભાઈ વાયગાની વાત કરીએ 3:37 થઈ ગઈ છે. અને જો ભાઈ આ ત્રણ ગાડી એક સાથે. જોઈ લો વિશ્વનાથ માઉન્ટેન છે, પછી મેગ્નેટ છે. જોઈ લો ભાઈ ત્રણ ગાડી. અને આ છે હોટલ માયા. જોઈ લો. ફેમિલી આપણે મસ્ત મજાના જમીને આવી ગયા છીએ. જો સ્ટાફ જો ડ્રાઈવર છે અહીંયા. જો આ બધો ઘરનો સ્ટાફ. જો અમે ફોટાને એવું પાડે છે. જો બે ગાડી નવી, બધો સ્ટાફ છે. જો વાયગાની વાત કરીએ ને તો ભાઈ વાગી ગયા છે 4:08 થઈ ગઈ છે. જો પબ્લિક જો અહીંયા. જો ફેમિલી આ બધી ભાવની કોલેરા જો સવાર પડવા આવી છે. હવે ધીરે ધીરે અંજવાળું થતું જાય છે. વધારે પૈસાની વાગ્યાની વાત કરીએ ને તો 5:33 થઈ ગઈ છે. તો ફેમિલી ફાઇનલી ભાઈ નારી ચોકડી આવી ગયું છે. આ બ્રિજેથી એક્ઝેટ કરીએ ને એટલે નારી ચોકડી આવે. પેલો સામુ નારી ચોકડી દેખાય છે. અહીંયાથી જો આપણે એક્ઝિટ લઈ લેવાનું છે. આ સીધો હાઈવે થી સોમનાથ વયો જાય. આપણે હવે જવાનું છે ભાવનગર સિટીમાં અંદર. તો આ હમણાં આવશે ને છે નારી ચોકડી. જો આવી ગયું છે નારી ચોકડી.
ચાલો ભાઈ, હવે આપણે એન્ટર થયા છીએ ભાવનગરમાં. એન્ટર થઈ ગયા છીએ. આ છે ભાવનગર સિટી. હવે ચાલુ થાય છે. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભાવનગર. ભાવનગર પહોંચી ગયા છીએ. જોઈ લો વિરાણી સર્કલ, જોઈ લો આ ગાડી વિશ્વનાથ, જોઈ લો. અને આ છે એની ઓફિસ, જોઈ લો વિશ્વનાથ ટ્રાવેલ્સની ઓફિસ છે અહીંયા. જો અહીંયા ઓફિસ છે આ વિશ્વનાથ ટ્રાવેલ્સની. આ છે ઓફિસ વિશ્વનાથ ટ્રાવેલ્સ. તો ફેમિલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભાવનગર. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરીને બતાવજો. જો ભાઈ આ બસ છે મસ્ત મજાની. તો ચાલો આ વિડીયોને કરવાનું છે આપણે અહીંયા જઈને. તો સુરતથી ભાવનગર ચાલે છે વિશ્વનાથ ટ્રાવેલ્સની મેગ્નેટ બસ. તો જે પણ લોકોને વિડીયો સારો લાગ્યો હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો ચાલો ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીએ નવા ઉત્સાહ સાથે. બાય બાય.